વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 4 કરોડની ગટર લાઇન છતાં યોગ્ય દેખરેખ ન હોવાથી ઠેર ઠેર ગટર ઉભરાઈ રહી છે। શાળાના બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર છે। ગામના રસ્તાઓ કાદવ કીચડથી લથબથ થયા છે। નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં ગ્રામ પંચાયત તરફથી કોઈ યોગ્ય પગલાં લેવાતા નથી। અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે, ત્યારે લોકો તાત્કાલિક સફાઈ અને દવાનો છંટકાવ થાય તેવી માંગ કરી રહ્યા છે। ગ્રામ પંચાયતના અંદર ગટરોનું પાણી દુર્ગંધ મારે છે। આપણે વારંવાર રજૂઆત કરવા જઈએ છતાં કશું જ ઉકેલ આવ્યો નથી। 15 દિવસથી હું કમ્પ્લેન કરું છું। ઓનલાઈન પર અરજી મેં કરી છે વીરપુર મેરી પંચાયતના અંદર। અહીં પછાડી વિવેકાનંદ સ્કૂલ છે, ત્યાં રોજના 1000 બાળક જાય છે। ત્યાં રોગચાળો ફેલાય એવી દુર્ગંધ ખરાબ આવે છે। માસ્ક પહેરવા પડે છે એવી ખરાબ કન્ડિશન આવે છે। બહુ ખરાબ ગંધ મારે છે। અહીંયા વારંવાર રજૂઆત કરવા તાલુકા પંચાયત ગ્રામ પંચાયત બંને સરપંચને પણ ફોન કર્યો, ત્યાં સુધી કોઈ નિકાલ આવ્યો નથી। વીરપુર નગરમાં ગંદા પાણીથી ગટરો ઉભરાઈ આવે છે। અમારી દુકાન આગળ બિલકુલ ગંદકી છે। અમારી ફરસાણની દુકાન છે, ત્યાં આગળ ગ્રાહકને આ બાજુ કંઈક ખરીદી કરવા આવવું હોય તો આવી શકાતું નથી। ગટરો ઉભરાઈને પાણી બધું અમારી દુકાન આગળ રહીને જ જાય છે સાહેબ। કોઈ સાફ સફાઈ બરાબર વ્યવસ્થિત થતી નથી। ગટર ઉભરાય છે, બહુ જ ગંદી વાસ આવે છે। અને અહીં સ્કૂલ બી છે, સ્કૂલના છોકરા બી ગંદકીના પાણીમાં થઈને ચાલે છે। અમુક છોકરા પડી બી જાય છે અને આજુબાજુના વધારે ગંદકી ફેલાય તે એવું લાગે છે। એટલે તમે આ ત્યાંથી તાત્કાલિક ધોરણે કામ થાય એવી મારી રજૂઆત છે। અમે પંચાયતમાં બી જાણ કરી છે। વિદ્યાર્થીઓને પણ જવા આવવામાં ઘણી તકલીફ થાય છે, જેના અંદરથી આ જે ગંદા પાણી ઉભરાય છે તેનામાં રોગચાળો ફેલાવાની બી શક્યતા છે। રૂબન ગટરની અંદર હાલમાં જે રૂબન ગટરના કૂવામાંની અંદર જે મોટર છે તે હાલ બળી ગયેલી છે, જેને રિપેરિંગ થઈ શકે એમ નથી। તો એની નવી મોટર સરપંચશ્રી દ્વારા અમદાવાદથી ખરીદી કરવામાં આવેલી છે, જે હાલ 2 દિવસની અંદર ગટરમાં મોટર ઉતારી અને તાત્કાલિક ધોરણે જે ગટર ઉભરાવાનું જે અત્યારે કારણ છે તે સોલ્વ થઈ જશે। અને જે રોગચાળા માટે જે પાવડર જે રોગચાળો મચ્છર પેદા ના થાય એના માટે અમે પાવડરની વ્યવસ્થા કરી અને નાખવામાં આવશે। અને હાલ જે ગટર ઉભરાય છે એનું કારણ આ મોટર ચાલુ થઈ જશે તો સોમવાર સુધીમાં આ પ્રશ્ન સોલ્વ થઈ જશે। સુરેન્દ્રનગરમાં 10થી વધુ સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે। બાયપાસથી શહેરને જોડતા મુખ્ય રસ્તો ખોદકામ પછી 1 મહિના કરતાં વધુ સમયથી અધૂરો રહ્યો છે। ચોમાસામાં પાણી ભરાતા વાહનો ફસાઈ જાય છે, વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક નવીનીકરણનું કાર્ય શરૂ કરે અને કફોડી હાલતથી રાહત આપે। ચોમાસાના કારણે બંધ રાખવામાં આવ્યો હતો, તો જ્યારે ચાલુ કર્યો ત્યારે ચોમાસું જ હતું અને આગળ અહીંયા તો ખાડા છે જ, પણ આગળ તમે જોઈશો તો આગળ પણ ઘણા બધા ખાડા છે। લોકોના ઘરના આંગણા સુધી ખાડા ભરેલા છે। અત્યારે વરસાદ નથી છતાંય આ સ્થિતિ છે। ચાલુ વરસાદે અમે જોયેલું છે 3 થી 4 જણા સ્લીપ થઈ ગયેલા છે। અમે દોડીને અહીંના જે લોકો છે એમને ઉભા કરેલા છે। અહીંયા ઘણા લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડે, તો વહેલી તકે નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે જે કંઈ કોમન પ્લોટો બી પડ્યા છે એની અંદર પાણી ભરાય છે, જે કોમન પ્લોટોની અંદર મચ્છર થાય છે ને મેલેરિયા થાય છે ને લોકો બીમાર પડે છે, તો વહેલી તકે એ કોમન પ્લોટોમાં બી લોકોને નોટિસ આપી અને કમસે કમ એ પ્લોટોની પીચ ભરાવડાવી દેવી, જેથી કરીને પાણી ન ભરાય અને રોગચાળો ન થાય। અમને તો બહુ ગંદકી, બહુ જીવજંતુ અમારા ઘરમાં ગરી જાય છે। આ રસ્તાની કંઈક સગવડ કરો। મહાપાલિકા વાળાએ ખોદીને તો બહુ મૂક્યું હતું, પછી બંધ કરી દીધું કામ। અમારે તો માંગણી એવી છે, અમારા રોડ હરખા કરાવો। અમારે પાણી ગરી જાય છે ઘરમાં, એ બધી અમારી માંગણી છે। અમારી માંગણી પૂરી કરો તમે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાતા નિર્ણય લેવાયો। નર્મદા ડેમમાંથી બપોરે 1 કલાકથી પાણી છોડવામાં ઘટાડો કરાયો છે। હાલ નર્મદા ડેમની સપાટી 132.10 મીટર થઈ। નર્મદા ડેમના 5 દરવાજા બંધ કરાયા। હવે 10 દરવાજા 1.75 મીટર ખુલ્લા થયા છે। નર્મદા ડેમના દરવાજામાંથી પણ પાણી છોડવામાં ઘટાડો કરવામાં આવ્યો।
સવારે 4 લાખ ક્યુસેક પાણી દરવાજા દ્વારા છોડવામાં આવતું હતું, તે ઘટાડી દેવામાં આવ્યું છે. 10 દરવાજામાંથી 1 લાખ ક્યુસેક અને આરબીપીએચમાંથી 45,000 મળી કુલ 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરૂ થઈ રહ્યું છે. અરવલ્લીમાં બાયડમાં ચડ્ડી બનિયાન ગેંગ સક્રિય થઈ છે. બાયડના ચોયલા રોડ પર ચોરીનો પ્રયાસ. સીતા માર્બલ નામની દુકાનને નિશાન બનાવી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. તો બાયડના ચોયલા રોડ પર આ બનાવ બન્યો. સીતા માર્બલ નામની દુકાનોને આ તસ્કરોએ નિશાન બનાવ્યા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.